हेलो विद्यार्थी मित्रों, આપણે આજે આ વિડીયોની અંદર નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો પૂરા કરીશું। દોલનોની અંદર ચોથો ભાગ આપણે જોઈએ તો એમાં 2015ના પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું। y1 બરાબર a sin ઓમેગા t અને y2 બરાબર b cos ઓમેગા t વડે દર્શાવતા બે સ્થાનાંતરો એકબીજા પર સંપાત થાય ત્યારે મળતી ગતિ કઈ હશે? તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે એમનો સરવાળો થઈ જાય। તો જ્યારે સરવાળો થશે ત્યારે આપણે જાણીએ છીએ કે સાઇન હોય કે કોસ હોય કે બંનેનો સરવાળો હોય તો એ સહઆગો હોય અને એમનો કંપ વિસ્તાર અંડર રૂટની અંદર a² + b² હોય, એટલે આ આન્સર આવશે। તો આ થિયરી વખતે આવી ગયેલી વસ્તુ છે, છતાં એક વખત આપણે જોઈ લઈએ। તો પરિણામી જે સ્થાનાંતર થશે સંપાત થાય એટલે સરવાળો થઈ જાય બંનેનો, y બરાબર y1 + y2, એમાં a sin અને b cos આ રીતે થશે। એમાં આપણે એની જગ્યાએ આપણે કંઈક ધારી લઈએ, એ sin હોય ત્યાં cos ધારવાનું, cos 5, પછી આ એમનેમ જ, અને પછી આ પ્લસ બીની જગ્યાએ ધારી લેવાનું કોસ હોય ત્યાં સાઇન ધારવાનું, એ હોય એટલે એ તો ધારવાનું જ, પછી sin 5 ધારી લેવાનું અને કોસ એમનેમ જ। આ એટલા માટે કાંઈ એક સ્વરૂપ છે, બંનેમાંથી કોમન નીકાળીએ એટલે જે પછી બચે એ શું થશે? sin આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, સૂત્ર છે એક, sin આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા, તો સૂત્ર છે sin આલ્ફા પ્લસ બીટા, આલ્ફા એટલે આટલું અને બીટા એટલે 5। તો આને છૂટા પાડો, sin a પ્લસ બી હોય તો એને છૂટા પાડો તો sin a કોસ બી કોસ a સાઇન બી, એટલે ઉપરનું આવી જાય। તો આ તમે જોઈ શકો છો કે આ તો છે સહઆગ અને એનો કંપ વિસ્તાર શું છે? એ, પણ એ કઈ રીતે મળશે? આપણા સૂત્રમાં તો એ નથી, તો એ મેળવવા માટે આપણે સ્મોલ a બરાબર ધાર્યું, a બરાબર ધાર્યું a cos 5 અને b બરાબર ધાર્યું a sin 5। તો શું કરીએ? બંનેનો વર્ગ કરીને સરવાળો કરી દઈએ, આનો વર્ગ a², આનો વર્ગ b², જમણી બાજુનો સરવાળો કરીએ વર્ગ કરીને, તો a² cos² 5 અને a² sin² 5। તો આમના પરથી a² કોમન નીકળે ને sin² + cos² 1 થાય તો a² બરાબર આટલું, a બરાબર અંડર રૂટની અંદર a² + b² થઈ જશે। તો આ યાદ બી રાખી લેવું, જો આ પ્રકારનું સ્વરૂપ હોય તો એ સહઆગ હોય અને એનો કંપ વિસ્તાર અંડર રૂટની અંદર a² + b² થતો હોય છે। ઓકે, રાઈટ, લખી લેજો મેથડ તો પણ। જો ત્યારબાદનો એક દાખલો જ છે મોટો, પછી ફાઇનલ આમનો આન્સર પણ યાદ રાખી લેજો। એક કણ સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે, મધ્યમાન સ્થાનથી જ્યારે x1 અને x2 અંતરે હોય ત્યારે તેમના વેગ અનુક્રમે v1 અને v2 છે। તો આવર્તકાળ, તો એમના માટે વેગનું સૂત્ર જે છે એમનો ઉપયોગ કરવાનો, v બરાબર ± ઓમેગા અંડર રૂટની અંદર a² - x² અથવા y², આ સૂત્રનો ઉપયોગ કરવાનો, કારણ કે આપણે ટીના સ્વરૂપમાં નથી, એક્સના સ્વરૂપમાં છે। તો આમનો વર્ગ કરીએ તો v² બરાબર ω² a² - x², આમના પરથી બે સમીકરણ બનાવી દેવાના, x1 v1, તો v1² તો ω² a² - x1² અને v2² બરાબર ω² a² - x2²। આ બે સમીકરણ થઈ ગયા। હવે આપણો ટાર્ગેટ છે આવર્તકાળ શોધવો, આવર્તકાળ ઓમેગામાંથી મળશે, તો આપણે ઓમેગા, અને એ આની અંદર નથી એટલે એ નીકાળી દેવો છે। તો આપણે શું કરીએ? જો ω² a² ω² a², આ બંનેની બાદબાકી લઈ લઈએ, તો અહીંયા v1² - v2²। હવે આ પદ સરખા છે બંનેમાં એટલે કેન્સલ થઈ જશે। હવે બીજું પદ છે ω² માઇનસ ω² x1², આ પદ, અને પછી આપણે બાદબાકી કરીશું એટલે આ માઇનસવાળું પ્લસ થઈ જશે, ω² x2²। મેં એકમાંથી બે બાદ કરી,
એનું કારણ કે એ વાળું પદ નીકાળી દીધું અને હવે ઓમેગાને સૂત્રનો કરતા બનાવીશું. તો આમાંથી આપણે ઓમેગા સ્ક્વેર v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર કોમન નીકાળી દઈએ તો અહીંયા રહેશે x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર x2 સ્ક્વેર x1 સ્ક્વેર. તો આ ઓમેગા સ્ક્વેર બરાબર મળી ગયું. ઓમેગા બરાબર અંડર રૂટ કરી શકો તો રૂટ નીકળી જાય અને ઓમેગા બરાબર 2π/t. તો t બરાબર થઈ જશે 2π અંડર રૂટની અંદર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. તો આ થયો આપણો આન્સર. જુઓ x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર અપોન v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. તો આ રીતે એમનું કેલ્ક્યુલેશન થશે અને પછી યાદ રહી શકે તો યાદ પણ રાખી દેવું. જો ત્યારબાદ એક દાખલાની અંદર માહિતી છે. સાગ કરતાં કોઈ કણનો મહત્તમ પ્રવેગ આપ્યો છે અને મહત્તમ વેગ આપ્યો છે તો આવર્તકાળ શોધો. તો એમના માટે મહત્તમ પ્રવેગ એ મેક્સ બરાબર સૂત્ર છે ઓમેગા સ્ક્વેર એ અને એમના બરાબર આપણને આપી દીધું છે મહત્તમ પ્રવેગ આલ્ફા. વી મેક્સનું સૂત્ર છે ઓમેગા એ અને એમના બરાબર આપણને આપી દીધું છે બીટા. તો અહીંયા આપણે આવર્તકાળ જોઈએ છે. તો આવર્તકાળ ફરીથી આપણે જાણીએ કે ઓમેગામાંથી મળશે અને હવે આ બંને સમીકરણ જે છે એનો ગુણોત્તર લઈ લઈએ તો ફરીથી આમાંય એ કેન્સલ થઈ જાય. બાદબાકી કરીશું તો ઓમેગા બચશે. તો ગુણોત્તર લેવા એ બચશે. ગુણોત્તર લઈશું તો શું થશે? એ કેન્સલ થઈ જશે, એક ઓમેગા જ બચશે. તો ગુણોત્તર લઈ લઈએ આની અંદર તો આ કેન્સલ, એક ઓમેગા રહેશે અને અહીંયા રહેશે આલ્ફા અપોન બીટા. તો ઓમેગા બરાબર લખી દઈએ 2π/t આલ્ફા અપોન બીટા. તો ટી બરાબર થઈ જશે 2π બીટા અપોન આલ્ફા. તો આ થઈ જશે આન્સર એ. જો મિત્રો ત્યારબાદનો જે પ્રશ્ન છે ઓલરેડી આવો પ્રશ્ન આવી ગયેલો છે. કોઈ સ્પ્રિંગના છેડે એમ દળનો પદાર્થ દોલનો કરે ત્યારે તેનો આવર્તકાળ 3 સેકન્ડ છે. એમ દળ હોય ત્યારે આવર્તકાળ 3 સેકન્ડ છે અને એમાં 1 કિલોગ્રામ વધારવાથી આવર્તકાળ 5 સેકન્ડ થઈ જાય છે. તો 1 કિલોગ્રામ વધારી દઈએ એટલે m+1 થાય ત્યારે 5 સેકન્ડ થઈ જાય છે. તો એમનું મૂલ્ય શોધ. તો આવર્તકાળનું સૂત્ર ટી બરાબર 2π અંડર રૂટની અંદર m અપોન k અને એમાં ટીની કિંમત આપણને આપી છે 3 સેકન્ડ. બીજી વખત એ કિંમત થઈ જાય છે 5. સૂત્ર બનશે 2π અંડર રૂટની અંદર એમની અંદર 1 જેટલો વધારો કરવામાં આવે છે. તો આ થઈ ગયું બીજું સમીકરણ. બસ હવે આપણે આમાંથી એમ શોધી કાઢવાનું છે. ગુણોત્તર લઈ લો, 3/5 વર્ગ કરીને લો, આ તો કેન્સલ થઈ જશે. વર્ગ કરી દઉં તો 9/25 બરાબર કે એમાં કેન્સલ થઈ જશે. ઉપર રહેશે m અને અહીંયા રહેશે m+1. તો હવે આમાંથી આપણે એમ જોઈએ છે તો 9m + 9 બરાબર 25m. 9 આમાંથી બાદ કરી દઈએ તો 16m. તો m બરાબર થશે 9 ભાગાકારમાં 16. તો આ પ્રકારનો એક દાખલો આવી ગયેલો છે અને સારો દાખલો છે. આવર્તકાળ અથવા આવૃત્તિ બેમાંથી કંઈ પણ પૂછે. જો મિત્રો ત્યારબાદના પ્રશ્નને આપણે બરાબર સમજીએ. થોડો અઘરો છે અને ઘણું બધું જાણવા મળે એવું છે. તો આપણે રીત પર ધ્યાન દઈશું. ઘણી બધી વસ્તુ આમાંથી સમજવા મળશે. કે બળચળાંકવાળી એક સ્પ્રિંગની લંબાઈને 1:2:3 પ્રમાણમાં કાપવામાં આવે છે. તો માની લો કે આપણી પાસે આ એક સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગની મૂળ લંબાઈ આપણે L ધારી લઈએ. એ Lના 3 ટુકડા કરવામાં આવે છે, L1, L2, L3.
એ ત્રણે લંબાઈનું પ્રમાણ 1:2:3 એટલે કે આમના કરતાં બમણી, એમના કરતાં આમના કરતાં 3 ગણી, એ રીતે 3 ટુકડા કરવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડતા નવો બળ અચળાંક કે ડેશ. હવે શ્રેણીમાં 3 ટુકડા કરીને પાછી જોડીએ એટલે મૂળ સ્પ્રિંગ જ થઈ જાય. તો મૂળ સ્પ્રિંગનો બળ અચળાંક કે રાખીએ તો આ શ્રેણીમાં તો કે ડેશ જે કહ્યું એ કે જ આવશે, અને પછી તેમને સમાંતરમાં જોડવાનો. આના ટુકડાઓને સમાંતરમાં જોડીએ તો કે ડબલ ડેશ. તો આપણે શું કરીશું, ત્રણેના બળ અચળાંક આ શોધી કાઢીશું. પછી શ્રેણી માટે તો કંઈ કરવાની જરૂર નહીં. શ્રેણી માટે તો એમનો જવાબ મૂળ સ્પ્રિંગ જેટલો આવી જશે. સમાંતર માટે વિચારવું પડશે. તો 3 ટુકડાની લંબાઈ પહેલાં તો શોધતા આવડવી જોઈએ. અહીંયા પ્રમાણ આપણને આપી દીધું છે. પહેલો જે ટુકડો છે એની લંબાઈ એ મૂળ લંબાઈ L ગણીએ તો L સાથે આપણે સરખામણી કરવા માટે L બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 કરીશું, પણ મૂળ લંબાઈ પહેલાં L1 ચલે છે 1 અને કોઈક અચળાંક મૂકી દઈએ C, કે L નહીં આપીએ એટલે બીજો કોઈ C કે D કે એવો કંઈક કે અચળાંક બી આમાં ઉપયોગમાં લેવાતો હોય છે. તો આપણે C રાખીએ, C × 1. L2 જે છે એ ચલે છે 2 થશે, તો આમના પરથી L2 બરાબર થઈ જશે C × 2. L2 બરાબર થશે કોઈ અચળાંક અને ગુણાકારની અંદર. એ જ રીતે L3 ચલે છે 3 હોવાથી L3 બરાબર કોઈ અચળાંક ગુણાકારમાં. તો આના કરતાં બમણું છે, આમના કરતાં 3 ગણું છે. પણ 3 નો સરવાળો કરીશું એટલે ફરીથી આપણને L મળવું જોઈએ. હવે L બરાબર L1 પ્લસ L2 પ્લસ L3. તો સમજો આ રીતે લંબાઈ શું થાય. આ જનરલ મેથડ છે, 12મા ધોરણમાં ઘણી બધી જગ્યાએ કામ લાગી શકે છે. L બરાબર L1ની જગ્યાએ આપણે લખી શકીએ C, અહીંયા 2C, અહીંયા 3C એટલે કે 6C ટોટલ. તો આમના પરથી તમને C બરાબર મળી જાય L/6. તો C બરાબર થઈ જશે L/6. આ C ની કિંમત અહીંયા મૂકી દો તો આ થઈ ગયું L/6, આ થઈ ગયું 2L/6, આ થઈ ગયું 3L/6. આ ત્રણેયનો સરવાળો કરો તો L મળી જશે. તો 3 ટુકડાની લંબાઈ તમને મળી ગઈ. L/6, L/3 એટલે કે 2L/6, 3L/6. પહેલાં તો આવડવું જોઈએ. આ એક દાખલો થઈ ગયો, સમજો. લંબાઈ મળી ગઈ. હવે આપણે બળ અચળાંકમાં આગળ વધીએ. 3ના બળ અચળાંકમાં. ચલો પહેલાં આટલું લખી લો, આ નીકાળી દઈશું. લંબાઈ મળી ગઈ છે, એની રીત ખાસ લખી લેજો, 12થમાં પણ કામ લાગશે. જ્યારે બી આ રીતે પ્રમાણમાં આપ્યું હોય અને તમારે એમની કિંમત શોધવી હોય તો આ રીતે મળી શકે છે. હવે આપણે બળ અચળાંક માટે જાણીએ છીએ કે બળ અચળાંક કે ચલે છે 1/L. આ સૂત્ર છે. તો મૂળ સ્પ્રિંગ માટે કે કહીએ તો એ મૂળ લંબાઈના પ્રમાણમાં મૂળ લંબાઈ L કહી દીધી. K1 પહેલી સ્પ્રિંગનો બળ અચળાંક ચલે છે L1. આ બંનેને જોઈન્ટ કરીએ તો K/K1 બરાબર L1/L. પણ L1ની જગ્યાએ આપણે લખીએ L/6, તો L/6 અને અહીંયા L કેન્સલ. તો આમના પરથી K1 બરાબર મળશે K/6K. આ જ રીતે K2 શોધવાનું, આ જ રીતે K3 શોધવાનું. K2 શોધવા માટે આમના પરથી બી ડાયરેક્ટ આવડી જવું જોઈએ. K2 બરાબર થશે KL/L2. ડાયરેક્ટ બી આવડી જવું જોઈએ. K2 બરાબર થશે, આના પરથી વિચારો તો K1 બરાબર KL/L1, તો K2 બરાબર KL/L2. અને એમાં KL/L2ની જગ્યાએ આપણે લખીએ 2L/6 અથવા તો L/3. L/3 તો અહીંયા થશે 3K. ચાલો, ત્યારબાદ K3નો વાર આવશે તો K3 પણ આ જ રીતે, અથવા K3નું સૂત્ર બનાવી ગુણોત્તર લઈ આ જ રીતે આગળ વધીએ તો K3 બરાબર થશે KL/L3
કે L બાય L3ની જગ્યાએ આપણે ફરીથી લખીશું L/2 L/2 તો 2k થઈ જશે K3 બરાબર. ચાલો તો K1 K2 K3 મેળવતા આવડી ગયા. બીજો દાખલો થઈ ગયો. હવે શ્રેણી જોડાણમાં જો તમે જોડાણ કરશો તો સૂત્ર વાપરવું પડશે 1/k બરાબર 1/k1 પ્લસ 1/k2 પ્લસ 1/k3. પણ એનો જવાબ તમને k ડેશ બરાબર k જ મળશે, કેમ કે શ્રેણીમાં જોડશો એટલે આ મૂળ સ્પ્રિંગ થઈ જશે. તો આપણે k ડેશ બરાબર k ગણતા નથી. સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતર જોડાણમાં સૂત્ર વાપરવાનું નવો બળ ચળાંક બરાબર k1 પ્લસ k2 પ્લસ k3. સૂત્ર જ છે. સમાંતરની અંદર સાદો સરવાળો થાય, અવરોધ કરતાં ઊંધો હોય. તો હવે આપણે k ડબલ ડેશ બરાબર સમાંતરમાં જોડતા એમાં k1 k2 અને k3નો સરવાળો k1 બરાબર 6k 3k 2k તો થશે 11k. તો હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે k ડેશ અપોન k. તો ફાઇનલ સ્ટેપ થશે k ડેશ અપોન k ડબલ ડેશ બરાબર k ડેશની જગ્યાએ મેં તમને કહ્યું k આવશે. તમારે કરવું હોય તો 1/k ડેશ બરાબર 1/k1 પ્લસ 1/k2 પ્લસ 1/k3 કરી લેજો. k ડબલ ડેશની જગ્યાએ મળ્યો આપણને 11k. તો જવાબ મળશે 1/11. બી થશે આપણો આન્સર. તો ઘણા સ્ટેપ છે પણ ઘણી બધી માહિતી આપણા માટે કામની છે. જો મિત્રો અહીંયા પણ એક મસ્ત દાખલો છે. એક કણ સહાગ કરે છે. તો આ ચેપ્ટરમાં તો સહાગ જ કરશે અને તેનો કંપ વિસ્તાર આપ્યો છે આપણને, એની કિંમત આપી દીધી છે. સાથે સાથે કહ્યું કે જ્યારે તે કણ નિયત બિંદુથી 2 સેન્ટીમીટર અંતર એટલે સ્થાનાંતર આપ્યું ત્યારે તેનો વેગ તેના પ્રવેગ જેટલો છે. એટલે વેગ અને પ્રવેગ સરખા થઈ જાય છે તો આવર્ત કાઢશો. તો આપણે શું કરીશું કે વેગ અને પ્રવેગના સૂત્ર સરખાવી દઈશું. વેગનું સૂત્ર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટની અંદર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને અહીંયા ઓમેગા સ્ક્વેર એક્સ. બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ. ઓમેગા એક કેન્સલ કરી દઉં. હવે વર્ગ કરો અહીંયા તો આ રૂટ નીકળી જશે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા વર્ગ કરીએ એટલે થશે હવે ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર. આપણે ઓમેગાનો ટાર્ગેટ છે. હવે આમાં બધી કિંમતો છે આપણી પાસે, મૂકી દઈએ. તો કંપ વિસ્તાર છે 3, 3નો વર્ગ 9, એક્સની કિંમત 2નો વર્ગ 4, ઓમેગા તો આપણે જરૂર પડશે, એક્સની કિંમત 2 એટલે 4. ચાલો તો અહીંયા થશે 5 બરાબર ઓમેગા સ્ક્વેર 4. રૂટ નીકાળી દઈએ. રૂટ 5 બરાબર ઓમેગા 2. તો રૂટ 5 ભાગાકારમાં 2 બરાબર ઓમેગાની જગ્યાએ લખીએ 2π/t. તો t બરાબર થઈ જશે 4π/√5. બી થઈ જશે આન્સર. તો જો મસ્ત એવો દાખલો છે, સરસ પૂછવા માટે, કન્ટિન્યુ કરવા માટે સારો એવો દાખલો છે. આગળ પાછો પણ રિપીટ થઈ શકે છે. ત્યારબાદનો પ્રશ્ન સહેલો છે. એક પર્યાપ્ત ઊંચાઈના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે અને જે સાદા લોલકની જેમ દોલનો કરી શકે છે. મધ્યમાન સ્થાનથી 5 મીટર અંતરે એમનો પ્રવેગ આપી દીધો છે તો આવર્ત કાઢ શોધો. તો પ્રવેગનું સૂત્ર ઓમેગા સ્ક્વેર એક્સ એ બરાબર ઓમેગા સ્ક્વેર એક્સ અથવા વાય મૂલ્યની રીતે આપણે લઈશું અને એની જગ્યાએ આપણે લખીશું 20. ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સની જગ્યાએ આપણે સ્થાનાંતર લઈશું 5 મીટર. તો થશે અહીંયા 4 બરાબર ઓમેગા સ્ક્વેર, તો 2 બરાબર ઓમેગા, તો 2 બરાબર 2π/t. તો t બરાબર શું થઈ જશે? 2 કેન્સલ પાઈ. t બરાબર થશે પાઈ સેકન્ડ. ડી થઈ જશે આન્સર. તો સહેલો છે પ્રશ્ન. જો ત્યારબાદ એક સિમ્પલ પ્રશ્ન છે. એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. માની લો કે અહીંયાથી આ રીતે એક દોલન કરે છે
તો એક પૂર્ણ દોલન દરમિયાન એમનો સરેરાશ વેગ કેટલો હશે? સરેરાશ વેગ પૂછ્યો છે. તો અહીંયાથી માની લો કે અહીંયા જાય છે, અહીંયાથી અહીંયા પાછો આવે છે, તો સમય કેટલો લાગશે? આવર્તકાળ જેટલો. પણ એમનું સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર થશે 0, કેમ કે જે સ્થાને હશે એ જ સ્થાને પાછો આવી જશે. તો સરેરાશ વેગ બરાબર આપણું સૂત્ર છે સ્થાનાંતર છેદમાં સમયગાળો, પણ સ્થાનાંતર કેટલું છે? 0. તો આપણો જવાબ આવશે 0. જો ત્યારબાદ છે 2019માં આકૃતિમાં વર્તુળાકાર ગતિ દર્શાવી છે. પી કણનો ત્રિજ્યા સદિશનો y પ્રક્ષેપ કેટલો? હવે પી કણ જે છે અહીંયાથી શરૂઆત કરે છે અને એમની ડાયરેક્શન આ રીતે છે. તો કોઈ પણ ટી સમયે આપણે અહીંયા ધારી લઈએ તો ત્યાં આગળ એમની ત્રિજ્યાનો સદિશ એટલે કે આ એમનો y અક્ષ પરનો પ્રક્ષેપ એટલે આટલું, એટલે y ઘટક આપણે આ જોઈએ છે. તો એમના માટે આ જે સદિશ છે એની લંબાઈ ત્રિજ્યા જેટલી એટલે 3 મીટર થશે. અને આ ખૂણો આપણને મળે થીટા. થીટા બરાબર સૂત્ર છે ઓમેગા ટી. તો એ થીટા મળી જાય પછી ખૂણાની પાસેનો ઘટક થઈ જશે. તો આપણા માટે y ઓફ ટી બરાબર થઈ જશે 3 સદિશનો ખૂણાની પાસેનો ઘટક એટલે કોસ. થીટા બરાબર ઓમેગા ટી. કોસ ઓમેગા. ઓમેગાની જગ્યાએ 2π/t લખીએ તો 3 cos 2π t. ટી આવર્તકાળ આપણને આપ્યો છે 4 સેકન્ડ, તો એની જગ્યાએ 4 લખી દઈએ. તો 3 cos pi t/2. 3 cos pi t/2 આ એ થઈ જશે આન્સર. ઓકે. બીજી રીતે પણ કરી શકો. આ સિમ્પલ જ છે, પણ આ જનરલી એક બીજી પણ માહિતી આપી દઉં. ચલો આટલું થયું, લખી લેવાનું છે. બીજું જનરલી આપણે સમીકરણ બનાવીએ તો આ રીતે આગળનું સમીકરણ બને. 0 સમયે આપણે y અક્ષ પરની પ્રક્ષેપ ગતિ આપણે વિચારીએ તો સૂત્રની અંદર y બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5 આ સમીકરણ. તો y બરાબર એની જગ્યાએ આ બીજી રીત અગાઉ આપણે પૂરો થઈ ગયો છે પ્રશ્ન, ખાલી વધારાનું સમજાવું છું. સાઇન હવે ઓમેગા ટી. ઓમેગા ટી જે છે એમાં જેમ જેમ સમય વધશે એમ ખૂણો ઘટશે, કેમ કે ખૂણો આપણે અહીંયાથી ગણતા હોઈએ. તો આ બાજુ આવશે એટલે ખૂણો ઘટશે, એટલે સમયના વધવા સાથે આ પદ જે છે એની અંદર ઘટાડો થશે એટલે માઇનસ ઓમેગા ટી. અને પ્રારંભિક કળા અહીંયાથી શરૂઆત કરી y અક્ષ પર તો એ કહીશું π/2. તો અહીંયા y બરાબર થઈ જશે 3 π/2 માઇનસ થીટા એટલે સાઇનનું કોસ થઈ જશે કોસ થીટા. અને y બરાબર કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા સૂત્ર છે. તો આ થઈ ગયું. અને આ જ પહેલાં આપણે ઘટક તરીકે લીધું હતું, પછી ઓમેગાની કિંમત મૂકી દીધી. બરાબર. જો ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન 2019નો સહાગ કરતા એક કણનું સ્થાનાંતરનું સમીકરણ આપી દીધું છે. y બરાબર a0 પ્લસ આપણને સહાગનું પ્યોર સ્વરૂપ આપી દીધું છે. તો હવે કંપ વિસ્તાર કેટલો હશે? તો આપણને ખબર છે કે આટલું હોય તો કંપ વિસ્તાર થાય અંડરરૂટની અંદર a² + b². આપણે આ જ વિડીયોની અંદર શીખી ગયા. તો આ રીતે લખી શકાય કે y બરાબર a0 પ્લસ આટલા માટે એની જગ્યાએ આપણે કંઈક ધારી લઈએ a cos 5 અને બીની જગ્યાએ a sin 5 સાદુરૂપ આપીએ તો a sin ઓમેગા ટી પ્લસ 5 સ્વરૂપ હતું. એમાં a બરાબર થતું હતું અંડરરૂટની અંદર આ જે બે હોય એમના વર્ગનો સરવાળો, અને પછી sin
ઓમેગા ટી પ્લસ 5. તો અહીંયા તમે જુઓ કે કંપ વિસ્તાર ખાલી આટલું જ હોય તો આટલું થાય. કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. તો મહત્તમ સ્થાનાંતર કરવું હોય ત્યારે સાઇનની કિંમત 1 કરી દો. તો સાઇનની કિંમત 1 થશે એટલે કંપ વિસ્તાર આટલો થશે અને પ્લસ ઓલરેડી આટલું તો છે જ. તો આ થઈ જશે એમનો કંપ વિસ્તાર. તો આન્સર આવશે બી. ઓકે. તો મિત્રો અહીંયા આપણા એમસીક્યુ પૂરા થાય છે. આપણે જોયું કે ઘણા બધા એમસીક્યુની અંદરથી 5-10% એમસીક્યુ કાયમી માટે થોડાક ચેલેન્જિંગ રહેતા હોય, બાકીના બધા જ સહેલા એમસીક્યુ છે, એકદમ માપના એમસીક્યુ છે. કોઈ એવા કોમ્પ્લિકેટેડ એમસીક્યુ નથી, કન્ફ્યુઝન વધારે પડતું હોય એવા પણ કોઈ એમસીક્યુ આમાં આવ્યા નથી. તો આ ચેપ્ટર તૈયારી માટે બહુ સારા ચેપ્ટરમાં ગણાશે. મેં પહેલાં જ કહ્યું છે, મહેનત પણ થોડીક માગશે અને સામે પરિણામ પણ ઘણું સારું એવું આપશે. મળીશું નવા ચેપ્ટરમાં.